નમસ્કાર, મારું નામ ડૉક્ટર વૈભવ દફતરી, જનરલ ફિઝિશિયન એટ સીઓ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મોરબી. આજે 24 માર્ચ એટલે કે વિશ્વમાં ટીબી દિવસ તરીકે સેલિબ્રેટ થાય છે. તો આ ટીબીના રોગ વિશે થોડીક જાગૃતતા લાવીએ અને ભેગા થઈને ભારતને ટીબી મુક્ત બનાવવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, યાદ રાખજો કે જેટલું વહેલું ટીબીનું નિદાન થઈ શકે એટલી જ વહેલી ટીબીની સારવાર શરૂ કરી શકાય. ટીબીનો કોર્સ જનરલી 6 થી 8 મહિના દરમિયાન ચાલતો હોય છે અને ગવર્મેન્ટ પણ ઘણું ઇનિશિયેટિવ લેતી હોય છે ટીબીના રોગને કાબૂમાં લેવા માટે. તો જેટલું વહેલું તમે નિદાન કરી શકો એટલું વહેલી સારવાર શરૂ કરી શકાય અને ટીબીના રોગને કાબૂમાં લઈ શકાય છે. તો આપણે અવેરનેસ લાવવા માટે જાગૃતિ લાવીએ કે ટીબીના રોગ વિશે જેટલી વહેલી થકે લોકો જાગૃત થાય અને એના પ્રત્યે સજાગ થાય અને ટીબીને કાબૂમાં લઈ શકાય. ટીબીના લક્ષણો શું છે? કે લાંબા સમયથી તાવ આવવો, ભૂખ ના લાગવી, વજનમાં કોઈ કારણ વિના પણ ઘટાડો થવો, ગળફામાં લોહી નીકળતું હોય, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, સૂકી કોરી ઉધરસ આવતી હોય, લાંબા સમયથી આવતી હોય. આમાંનું કોઈ પણ લક્ષણ તમને દેખાતું હોય તો તાત્કાલિક તમારી આસપાસ કોઈ પણ ડૉક્ટરનો સંપર્ક કરી અને ટીબીનો રિપોર્ટ કરાવો, જેથી કરીને ટીબીનું નિદાન વહેલી તકે કરી શકાય. ટીબીનું નિદાન કરવા માટે ગળફાનો રિપોર્ટ, એક્સરે, સીટી સ્કેન અને અન્યત્ર લોહીના રિપોર્ટ કામ કરે છે, જેનાથી આપણને વહેલી તકે ટીબીના રોગ વિશે નિદાન કરી શકાય છે.